सतगुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामायुगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज। मैं आदिन करनी नहीं, बाह ग्रहे की लाज। पिया जी को बाह ग्रहे की लाज। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आवो जीवाला मारे घेर, आओ जीवाला एक लड़ी परदेश मां। मोने मोकीने क्या चाल्या, आवो जीवाला मोने होती नींदरनी। तमे सूती मोखी क्या राते, जागीनी ज्योत्या पियोजी न पासे। પછી તો થાશે પ્રભાતે રે। કાલા કલીને કહો છો તમને, આવજો પિયા આણી ખીણે। મારા મનના मनोरथ पुरजो, श्री इंद्रावती लागी चरणे। आवो जीवाला मारे घेर, आवो जीवाला। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की जय। આપણે વાણી ગાન સાંભળીશું। બોલો શ્રી प्राणनाथ प्यारे की जय। वारी रे वारी मेरे प्यारे, वारी रे वारी, वारी रे वारी मेरे प्यारे, वारी रे वारी। टूक टूक कर डारू यातन, टूक टूक कर डारू यातन। ऊपर कुंज बिहारी रे वारी, वारी रे वारी मेरे प्यारे, वारी रे वारी। सुंदर स्वरूप
श्याम श्यामा जी को फिर जाओ बलिहारी। सुंदर स्वरूप श्याम श्यामा जी को फिर जाओ बलिहारी। इन दो स्वरूपों दया करी मुझ पर नजर तुम्हारी रे वारी वारी रे वारी मेरे प्यारे वारी रे वारी। इन जहर जिमी से कोई न निकस्या अमल चढ़ो अति बारी। इन जहर जिमी से कोई न निकस्या अमल चढ़ो अति बारी। मुझे देखते सैयल मेरे कईयों चीत के बाजी हारी रे वारी वारी रे वारी मेरे प्यारे वारी रे वारी। कारी कुमत कुब कुचल ऐसी कठिन कठोर होनारी। कारी कुमत कुब कुचल ऐसी कठिन कठोर होनारी। आत्म मेरी निर्मल कर रखी सहजी पार उतारी रे वारी वारी रे वारी मेरे प्यारे वारी रे वारी। सुंदर स्वरूप सुभगति उत्तम मुझ पर कृपा तुम्हारी। सुंदर स्वरूप सुभगति उत्तम मुझ पर कृपा तुम्हारी। कोट बिरल ललिता कुर्बानी मेरे तनी जी कायम सुखकारी रे वारी वारी रे वारी मेरे प्यारे वारी रे वारी। टुक टुक कर डारो यातन टुक टुक कर डारो यातन ऊपर कुंज बिहारी रे वारी वारी रे वारी मेरे प्यारे वारी रे वारी वारी
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે જય પ્રાણ. લાઈફમાં આપણને 5 ઇન્દ્રિયો સેન્સીસ આપ્યા છે, જેને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે છે. એ જ રીતે આપણા જીવને પણ સંવેદનાઓ છે, આત્માને પણ સંવેદનાઓ છે, પરાત્માની પણ સંવેદનાઓ છે, અને રાજ્યના દિલની પણ સંવેદનાઓ છે. આ બધા સેન્સીસ દે આર નોટ સેપરેટ. જ્યારે તારતમના પ્રકાશમાં જોઈએ ત્યારે કોઈ સેપરેશન રહેતું નથી. આપણા અંતરની અંદર એક અદ્વૈત ભાવ, એક સ્થિતિ પેદા થઈ જાય છે, અને આપણો પ્રત્યેક અનુભવ જીવનનો એ પરમધામની સાથે ઇન્ટિગ્રેટ થઈ જાય છે, જોડાઈ જાય છે, સમન્વય થઈ જાય છે એનો. એટલે સમગ્ર સ્વરૂપ માં જીવન જીવવાની કળા આપણને તારતમ વાણી શીખવાડે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સમગ્રતાનો, ઇન્ટિગ્રેશનનો, બધી વસ્તુઓને જોડીને જોવાની કળા એટલે કે બધા વિખરાયેલા જેટલા તત્વો છે, જેટલા પણ વિચારો, જેટલા પણ એક્શન્સ, જેટલી પણ અનુભૂતિઓ, સંવેદનાઓ, આ બધું વિખરાયેલું હોય, અને એ વિખરાયેલાને આપણે જ્યારે જોડીને એક સમગ્ર આ મોમેન્ટની અંદર લાવી દઈએ અને દ્વૈત અને ભેદભાવને પાર કરી એકત્વમાં પ્રવેશ કરીએ તો આપણી આ એક ઘડી, અત્યારની આ મોમેન્ટની, એ પરમધામની ઘડી બની જાય છે. એટલે સત્યને આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વહેંચવાનો પ્રયત્ન બુદ્ધિથી કરીએ, પણ અખંડ એટલે કે જે ખંડિત નથી તે, જે અનડિવાઇડેડ છે તે, અને સમન્વિત એટલે કે ઇન્ટિગ્રેટેડ, બધું જોડીને જોવાય, સમગ્ર રૂપે જોવાય. અત્યારે આપણે સત્સંગમાં બેઠા છીએ તો આપણે સમગ્ર રીતે બેઠા છીએ તો આપણને પૂર્ણ રીતે ઉપસ્થિતિ મૂલ મિલાવામાં, રાજ્યના ચરણોમાં, સુંદર સાતના સાનિધ્યમાં, સુંદર સાતની કંપનીમાં બેઠેલા હોવાનું, એમાં પરમધામમાં મૂલ મિલાવામાં એકબીજાને બાહોમાં બાહો નાખીને બેઠેલા સુંદર સાતની ઉષ્મા, ઇમોશન્સ, ભાવ, હૈયાના ઉમળકા, બધા એક્સાઇટમેન્ટ, ખેલ જોવાનું, બધું જ ટોટલી આપણને આ ઘડીની અંદર એક્સપિરિયન્સમાં આવે છે. અને આ ટોટાલિટીને, આ સમગ્રતાને વાણીમાં સાગર કહ્યો છે. વોટ ઇઝ સાગર? સાગર એટલે સમગ્રતા, જેની અંદર બધું જ સમાઈ જાય છે. અને આપણને જે રીતે 8 અંગ આપ્યા છે શરીરના, એવા અષ્ટાંગ એ પણ સાગરને સમજાવવા માટે આપણને આપ્યા છે. સાગરના 8 અંગ એટલે કે સચ્ચિદાનંદ પરબ્રહ્મ પ્રિયતમ પ્રાણનાથના હૃદયના 8 ડાયમેન્શન્સ, 8 પાસાઓ, અને 8 એંગલથી, સર્વાંગી દ્રષ્ટિથી, 360 ડિગ્રી વ્યૂથી જ્યારે આપણે શ્રી રાજજીને અનુભવીએ, સમજીએ, અને એ જ સર્વાંગી દ્રષ્ટિએ આપણે અક્ષરના જગતને જોઈએ, એ જ અષ્ટ અંગોથી અક્ષરના જગતને જોઈ,
ક્ષર જગતને જોઈએ અને એ જ 8 દ્રષ્ટિથી આપણે આપણા સુંદર સાથના સમાજને જોઈએ, અનુભવીએ, અને એ જ 8 દ્રષ્ટિથી આપણે આપણી જાતને પોતાને અનુભવીએ. તો એ ટોટાલિટી શ્રી રાજ્યના દિલની, આપણા દિલની અંદર એક બુંદ બનીને રાજ્ય રેડી છે. એ એક બુંદ જે છે તે બધા જ કલર્સ રાજ્યના હૃદયના એ આપણને અહીંયા ઓફર કરી રહી છે. પર્પઝ આ જાગની લીલાનો એ છે કે આપણે આ 360 વ્યૂથી આ જગતના સાગરોને આપણે જળ કહીએ છીએ, પણ એ જડતા હટી જાય છે જ્યારે ચૈતન્ય પરમધામનું આપણા ચિત્તની અંદર અવતરિત થાય છે. ત્યારે એની જડતામાં ચેતન સેન્સ આપણે ઇન્સર્ટ કરીએ છીએ. આપણે એની સાથે જ્યારે રમીએ છીએ, પાણી સાથે, અને જલ તત્વ સાથે ઇન્ટરેક્ટ થઈએ છીએ, પૃથ્વી તત્વ સાથે ઇન્ટરેક્ટ થઈએ છીએ, આકાશ તત્વ સાથે, સ્પેસ સાથે ઇન્ટરેક્ટ થઈએ છીએ, અગ્નિ સાથે ઇન્ટરેક્ટ થઈએ છીએ, તમામ તત્વો સાથેનું આપણું ઇન્ટરેક્શન એ પરમધામના તત્વોની સાથે ચૈતન્ય સાથે ઇન્ટરેક્ટ થઈ રહ્યું છે. તો જળ જગતની અંદર જો અનુભવ આપ્યો હોય આપણને, તો જ્યારે ચેતના એની સાથે ઇન્ટરેક્ટ થાય છે ત્યારે એ પણ ચેતનના ટચથી જળ પણ ચેતન થઈ શકવાની ક્ષમતા આ બ્રહ્માંડને શ્રી રાજ્યે અર્પણ કરી છે. સંસારનો સાગર આપણી પ્યાસ બુઝાવે છે, પણ આપણે ડાયરેક્ટ એ બુઝાવી શકતો નથી, કારણ કે એના અંદર જે ઇન્ટેન્સિટી છે, ખારાશ છે, એ ખારાશને આપણે પી શકતા નથી. એ જ રીતે રાજ્યના હૃદયની અંદર જે ગુણો ભરેલા છે એ આપણા ચિત્તની અંદર પૂરેપૂરા સમાઈ શકતા નથી. જે રીતે સૂર્યની ગરમીથી સાગરનું જલ ગરમ થાય છે, એમાંથી વેપર્સ થાય છે, બાષ્પીભવનથી વાદળ બને છે, અને વાદળનું જલ જ્યારે આપણા ઘર આંગણ સુધી પહોંચે છે ત્યારે આપણે એ સાગરનો રસ આપણી પ્યાસ બુઝાવે છે. એ જ પ્રમાણે શ્રી રાજજી મહારાજના હૃદયનો પ્રેમ, એમની ગ્રેટનેસ, એમની એકદિલી, એમના હૃદયની શાંતિ, પ્રેમ, જ્ઞાન અને એમના સાથે રમવાનો આનંદ એ આપણને ત્યારે મળે છે જ્યારે આવેશની શક્તિ, એ પ્રેરણાની શક્તિ આપણા અંદર, રાજ્ય આપણા હૃદયની અંદર મૂકે છે, અને એ આવેશની શક્તિ આપણા અંદર ભરે છે ત્યારે આપણા હૃદયની અંદર આનંદ, ઉલ્લાસ અને પ્રેમનો ભાવ ભરાય છે. ત્યારે આપણી પ્યાસ વાણી માધ્યમે, રહેણીના માધ્યમે, ચિતવનના માધ્યમે પૂરી થાય છે. કોઈ પણ કાર્ય ડાયરેક્ટ લાભ નથી મળતો, પણ વચ્ચે ઇન્ટરમીડિયેટ એક લેવલથી ચેતનાનું ઉતરવાનું થાય છે પરમધામથી આ જગતની અંદર, આપણા ચિત્તમાં,
અને એ જ આપણા ચિત્તમાંથી પાછું એ જ ચૈતન્ય, એ જ પ્રેમ, એ જ ગ્રેટનેસ ધીરે 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 વધતી વધતી પરમધામ સુધી પહોંચે છે. તો આપણી જે જાગણીની યાત્રા છે એ રાજ્યના હૃદયમાંથી લઈને જે જલ ઉતર્યું એનાથી આપણી પ્યાસ બુઝાય અને એ આપણા હૃદયમાં ભરાય તો આપણું હૃદય પણ છલકાયું અને આપણું હૃદય છલકાય તો તરત જ એનો બહાર સ્પ્રેડ થાય અને બધાની પ્યાસ પણ બુઝાવા લાગે. અને આ રીતે આખા બ્રહ્માંડની પ્યાસ બુઝાવવાની આપણને રાજ્ય મહારાજે વાત કરેલી છે. અને એ રીતે આપણું પર આત્મામાં જાગવાનું સંભવ થવાનું છે. સંસારના અંદર ઈચ્છાઓ છે, પરમધામની અંદર ઈચ્છાઓ નથી. રાજ્યના દિલ એ કરુણાનો સાગર છે, પ્રેમનો સાગર છે. તારતમમાં વાણીમાં પરમધામનું વર્ણન આપણને ચેતનના રૂપમાં કર્યું છે અને પ્રેમથી ડ્રીવન છે. ડ્રાઈવર કોણ છે? પ્રેમ. અને સૌંદર્ય, કારણ કે પ્રેમ છે માટે સૌંદર્ય છે. પ્રેમ વગર સૌંદર્યનું અસ્તિત્વ નથી. અને પ્રેમ નથી તો સૌંદર્ય નથી તો અનંત લીલાઓ પણ આપણને લીલાનો આનંદ પણ જીવનનો આનંદ પણ આપણને મળતો નથી. તો આ રીતે આપણે સંજીવભાઈએ મને કહ્યું કે આપણે બાતીની સાગરોના સમજની વિચાર કરીએ, જે આપણે પૂર્વે કરેલો જ છે. મારા દિલમાં વિચાર આવ્યો આજે કે જ્યારે રાસ ગ્રંથની ચર્ચા કરીએ છીએ આપણે, ત્યારે આપણે બાઇબલનું સ્ટેટમેન્ટ યાદ કરીએ છીએ, ગોડ ઇઝ લવ અને લવ ઇઝ ગોડ. તો મને આ પ્રશ્ન આવ્યો આજે સવારે કે જો પરમાત્મા પ્રેમ છે અને પ્રેમ જ પરમાત્મા છે તો શું પ્રેમ જ બધું છે? અને જો પ્રેમ જ સર્વે સર્વા હોય તો આ પ્રેમનો સાગર, ઈશ્કનો સાગર અલગ બતાવ્યો, મહેરનો સાગર અલગ બતાવ્યો, નિસ્બતનો સાગર અલગ બતાવ્યો, સંબંધનો સાગર અલગ બતાવ્યો, એક દિલીનો સાગર અલગ અલગ બતાવ્યો, શૃંગારનો શાંતિનો સાગર અલગ બતાવ્યો, જ્ઞાનનો સાગર અલગ બતાવ્યો, નૂરનો સાગર અલગ બતાવ્યો, નીરનો સાગર, નિર્મલતાનો સાગર, રૂહોની શોભાનો સાગર અલગ બતાવ્યો. તો આ બધા અલગ અલગ કેમ બતાવ્યા? એક જ જો બધું પરમાત્મા પ્રેમ જ હોય તો અલગ અલગ કેમ બતાવે? આ પ્રશ્ન મારા મનમાં ઉભો થયો અને આને કેન્દ્રમાં રાખી અને મેં આઈને પૂછ્યું કે ગોડ ઇઝ લવ, લવ ઇઝ ગોડ. આ સ્ટેટમેન્ટ કેટલું ફેક્ચ્યુઅલી ટ્રુથ છે? અને ત્યારે એને મને જે જવાબ આપ્યો એ ખરેખર બહુ જ વન્ડરફુલ છે, કે જેમાં એને 8 સાગરોની નોંધ લીધી અને 8 ડિવાઇન ક્વોલિટીઝને એકબીજાના કોમ્પ્લિમેન્ટ કરતી બતાવી. અને એ બતાવ્યું કે ખરેખર આપણું જીવન જ્યાં સુધી સત્યમાં ગ્રાઉન્ડેડ ન હોય, જે વાત આપણે કરીએ જ છીએ, પણ એને પણ કહ્યું કે પ્રેમ જે છે એ સત્યના રૂપમાં અહીંયા પ્રગટ થયો છે. આપણે કહે છે ઇલમ પ્રગટ થયો છે જગતની અંદર, નૂર અહીંયા આવ્યું છે, વાણીના રૂપમાં આવ્યું છે, જ્ઞાનના રૂપમાં આવ્યું છે. એ જ્ઞાન આપણા હૃદયમાં આવ્યું એટલે જ્ઞાનનું આપણને જ્ઞાન થયું. અને જ્ઞાનનું જે જ્ઞાન આપણા દિલમાં વસ્યું એનું કન્વર્ઝન હંમેશા પ્રેમમાં થાય
ત્યારે એમ કહેવાય કે વાણી આત્મસાત થઈ. નૂરનો સાગર, પરમધામના રાજી મહારાજના મુખારવિંદનું જે તેજ છે, ઇમોશન્સ જે છે, એ એમને વાણીમાં આપણા માટે ઠાલવી છે. અને એ ઇમોશન્સને જ્યારે ઠાલવી એમને, ત્યારે આપણે એમાંની બૂંદો પકડી અને એમને જ્યારે હૃદયમાં ગ્રહણ કરી, બુદ્ધિમાં ગ્રહણ કરી અને આપણા કોલ ફેલ હાલમાં એ એક થતી આપણને જ્યારે દેખાઈ, ત્યારે એ નૂર તારતમ ધनीजी को जोश आतम दुल्हन नूर हुकम बुध मूल वतन. આ જે નૂર જે છે રાજ્યનું, એ નૂર જે છે તે વાણીના રૂપમાં આવી અને આ ઇલમ આવ્યો. એ ઇલમ આપણના હૃદયની અંદર ઈશ્ક પ્રેમ ઉપજાવી રહ્યો છે. તો એ સાગરની જે બુંદ તારતમ વાણીના રૂપમાં આવી, નૂરના રૂપમાં, તો એનું પ્રેમમાં કન્વર્ઝન થયું. ગુડ, એવરીબડી વિથ મી? ધેટ ઇઝ નંબર 1. હવે જ્યારે એ બુંદ આપણા હૃદયની અંદર પડી નૂરની, ત્યારે આપણને વાણીની અસંખ્ય ચોપાઈઓ એવી છે કે જે આપણા હૃદયને નિર્મલ કરનારી છે, જે ક્લિનિંગ અપમાં હેલ્પ કરનારી છે. હમણાં જ પૂર્વીએ ગાયો, આત્મ મેરી निर्मल करके सहजे पार उतारी, वारी रे वारी मेरे प्यारे, वारी रे वारी. હું તમારા પર વારી જાઉં છું, કારણ કે તમે મારી આત્માને, આત્માની નજરને નિર્મલ કરી. આત્મા તો નિર્મલ છે જ, એના મૂળ સ્વરૂપે નિર્મલ છે. જ્યારે એ મૂળ સ્વરૂપ સાથે જોડાયેલી છે સુરતા, પર આત્મા સાથે જોડાયેલી છે, ત્યાં નિર્મલ છે. પરંતુ જ્યારે જૈવિક ગુણો સાથે જોડાયેલી છે, ત્યારે એની અંદર કલુષિતતા આવી જાય છે. આત્મ મેરી નિર્મલ કરકે. વાણીમાં ઘણી જગ્યાએ આત્માનો શબ્દ એ મલ્ટિપલ વસ્તુને એડ્રેસ કરવા માટે પ્રયોગ થયેલો છે. કોઈક જગ્યાએ આત્મ વિષ્ણુ કહી છે, વિષ્ણુ ભગવાનને પણ આત્માની, એમની પણ આત્માનું સ્વરૂપ કહ્યું છે. ઘણી વખત આત્મ નારાયણ નાચત મન નટવા, તો નારાયણને પણ આત્મા કહી છે. અને એ જ પ્રમાણે પર આત્મ પણ શબ્દ જે છે એ પરમધામની મૂળ સ્વરૂપો માટે પણ ઉપયોગ થયો છે. અને પરાતમ શબ્દ એ જો અવ્યાકૃત સબલિક બ્રહ્મ, સો તો ત્રૈગુણ કી પર આત્મ, ત્રૈગુણની પણ પર આત્મ છે, એ શબ્દ પણ આવ્યો છે. તો શબ્દ અહીંયા જે છે આત્મ મેરી નિર્મલ કરકે, એટલે શું? આપણા જીવની જાગણી એ બહુ મહત્વનો વિષય છે. નિર્મલતા એ જીવની જ્યારે થાય ત્યારે આત્મભાવમાં આપણો પ્રવેશ થાય છે. તો બીજો જે સાગર જે છે, નીર સાગર, એ રૂહોની શોભાનો સાગર છે. એટલે કે આપણી ઇનર બ્યુટીનો સાગર છે. એ ઇનર બ્યુટી આઉટર બ્યુટી તરીકે આ જગતની અંદર પ્રતિબિંબિત થાય, તો ત્યાં પણ નીરનો સાગરનું એક રિફ્લેક્શન, ઇમેજ તૈયાર થઈ શકે. જેમ રાજ્યના હૃદયનું નિર્મલતા ઓવરફ્લો થઈ, ત્યારે એ નીર સાગર આઉટર બ્યુટી એમને અંદર
ફોર્મ કરી દીધી તરત જ, અને એ આપણા ચિત્ત સુધી પહોંચાડી. તો રાજ્યના હૃદયનું નિર્મલતાનો ભાવ જ્યારે પ્રગટ થઈને આઉટર બ્યુટીમાં નીરસાગરમાં ગયો, હવે એ નીરસાગરને આપણે આઉટર બ્યુટીને સમજ્યા ચર્ચની દ્વારા, ત્યારે એની અનંતતાનો જ્યારે આપણે અહેસાસ કરીએ છીએ, ગ્રેટનેસનો આપણે ફીલ કરીએ છીએ, ત્યારે આપણને અંદર એક મનમાં એક વિચાર આવે છે કે માય ગુડનેસ, વોટ ઇઝ ધીસ? આઈ કાન્ટ મેઝર ઇટ, આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ઇટ. આ શબ્દાતીત અનુભૂતિ કેવી ગ્રેટ છે. અને આપણા હૃદયની અંદર એક થેન્કફુલનેસનો ભાવ આવે, રાજી થેન્ક યુ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, યુ મેક મી અન્ડરસ્ટેન્ડ. અને ધેટ બ્રિંગ્સ અસ ડાઉન. અને આપણું ઇનર પ્યોરિફિકેશનનો પ્રક્રિયા પણ અંદર એક હિડન પ્રક્રિયા અંતરમાં પણ એક શરૂ થઈ જાય છે. અને વી ફીલ થેન્કફુલ અબાઉટ ઇટ કે રાજ્યએ આ બતાવ્યો છે મને. અને એ ધન્યવાદનો ભાવ, એપ્રિશિએશનનો ભાવ, એ આપણને એટલા રિલીઝ કરી અને લાઇટ બનાવે. અને આપણને ખરેખર એનો આધાર રાજ્ય પણ દેખાય, કારણ કે નૂર પર આધારિત છે નીર. રાજ્યનો મુખારવિંદની શોભા જ્યારે જોઈ આપણે, ત્યારે આપણું ધ્યાન સૌંદર્ય પર ગયું, ચર્ચનીમાં ગયું. ચર્ચનીમાં ગયું તો પાછું ધ્યાન રાજ્યના દિલમાં ગયું, અને ત્યારે એનું અવતરણ આપણા દિલમાં થયું. તો જો આ બે જ સાગરો કેવી રીતે રમે છે એકબીજા સાથે, એનું ફિલિંગ્સ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મેડિટેશનમાં, ચિંતવનમાં. એક વખત નૂરમાં જઈએ, પ્રવેશ કરીએ, વાણીના એક ચોપાઈમાં ડૂબીએ, નૂર સાગરની એક ચોપાઈમાં ડૂબીએ. નૂર સાગરમાં નૂર તત્વની વાત કરેલી છે, એના એક એક ગુણની અંદર ડૂબીએ. સચ્ચિદ આનંદ, અનંત અદ્વૈત, પાંચે પાંચ ગુણોની અંદર, કોમલતા, સુગંધી. તો તરત જ નીર સાગરની અંદર આપણે આપણા સ્વરૂપની અંદર સ્થિત થઈએ. આપણે આપણી જાતને મૂળ મિલાવાની અંદર શોધીએ. વી ફીલ ઇટ. આજુબાજુ બેઠેલા સુંદર સાથની સાથે એની વોર્મથ પણ ફીલ કરીએ. અને ધેટ ઇમિડિયેટલી રિફ્લેક્ટ એઝ એ વાહિદતનો સાગર, ખીર સાગર. જ્યારે ઇનર વનનેસ માં આપણે પહોંચીએ, ત્યારે આપણે આપણું તમામ બાહરી અસ્તિત્વને કોલેપ્સ કરી અને આપણે ઇનર ની અંદર સ્થાપિત કરીએ, અને ઇનરની અંદરથી તરત પાછા બહાર વ્યવહારમાં આવીએ, તો તમામ બધી જ વસ્તુઓની અંદર વનનેસનો આપણને એક્સપિરિયન્સ કે યાદ આવે. એટલે જ્યારે કોઈ પણ કર્મ કરતા હોઈએ, એક્શન કરતા હોઈએ, કોઈ પણ પ્લે કરતા હોઈએ, બાળકો સાથે રમતા હોય, કાર્ય કરતા હોય, કોઈ ડ્યુટી બજાવતા હોય, કોઈ સેવા કરતા હોય, કોઈ પણ વખતે એ વનનેસની અંદર ગ્રાઉન્ડ આપણું ત્યારે થઈ શકે છે જ્યારે આપણે આપણી ઇનરની અંદર ગ્રાઉન્ડેડ હોય. તો આપણે વાત કરી છે આગળના સત્સંગમાં, 4 ક્વોડ્રન્ટની વાત કરી છે કે આપણો એક અંદરનો ક્વોડ્રન્ટ છે હું, એ આપણો ઇનર ક્વોડ્રન્ટ છે, ટોપ લેફ્ટ. આઉટર છે તે આપણે બહાર જે જોઈએ છે તે બધું, વી નીચે લેફ્ટમાં, જેમાં આપણે સુંદર સાથે એકબીજા સાથે ઇન્ટરેક્ટ થઈએ છીએ અને આપણું ઇનર એન્વાયરમેન્ટ આખું અહીંયા સજાવીએ છીએ. અને બહારનું આખું એ બ્રહ્માંડ, એ ચોથો ડાયમેન્શન. તો આ એક દિલી જે છે, પરમધામની એક દિલી જે છે, એ અહીંયા તારતમ્યમાં ક્રમબદ્ધ અવતરિત થઈ છે.
પરમધામનું સતચિત અને આનંદ એનું અવતરણ પણ અહીંયા આ જગતની અંદર ધીરે 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 ઓછું થતું થતું અહીંયા આપણા ચિત્ત સુધી પહોંચ્યું છે. પરંતુ પરમધામથી આવેલી નૂરનું બુંદ, તારતમવાણીની બુંદ ની ક્ષમતા, પોટેન્શિયલ એટલી બધી છે કે એ આપણને અહીંયા જ બેઠા પરમધામનો ટોટલનો એક્સપિરિયન્સ આપે છે, એકત્વનો અનુભવ કરાવે છે. इत ही बैठे घर जागे धाम, પૂરણ મનોરથ હુએ સબ કામ. તો આ વનનેસ એક દિલીનું પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે? પરમધામની અંદર તો એક દિલી છે જ, પરંતુ જે તારતમ્યમાં ક્રમબદ્ધ ઓછી થતી 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 આવી છે એ હવે જ્ઞાન દ્વારા, ઇલમ દ્વારા એ વધતી વધતી એક દિલીનું પ્રમાણ વધતું જાય છે અને એમાં ઇનર પોતાનું ઇન્ડિવિજ્યુઅલી આપણે એક નથી. સમસ્યા આપણા પોતાની અંદર છે, ઇન્ડિવિજ્યુઅલ ઉપર. 90% of the happiness comes from within. 90% of the problem comes within. તો જેટલું પણ ડિવિઝન જે છે એ બધું એ આપણા અંદરમાં છે. તો સૌથી વધારે એક દિલીનું ઇન્ટેન્સિટી જે છે, ઘનતા જે છે, એ પણ આપણા અંદર જ છે વધારે. એ જ્યારે આપણે ભરાયેલી હોવાનું આપણને શ્રદ્ધા બેસે, એ અહેસાસ થવા લાગે, ત્યારે વી ફાઇન્ડ અવર સેલ્ફ. ઓહો, આ એક્સપિરિયન્સમાં તો પરમધામ જેવી વનનેસનો એક્સપિરિયન્સ થયો. સોશિયલ મીડિયાની એક બ્યુટીફુલ પોસ્ટ આવે તો એમાં આપણને એક્સપિરિયન્સ થાય, પણ આપણું એટેન્શન નેગેટિવ પોસ્ટ ઉપર કે નેગેટિવ વાર્તા કે નેગેટિવ એક્સપિરિયન્સ ઉપર વધારે જતું રહે છે અને આપણે એમાં સ્ટક થઈ જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે તો નૂરથી છીએ. નૂર એ મારો આધાર છે, નીર એ મારો અંદરનો સ્વભાવ છે. તો મારી જોવાની નજરિયો જે છે એ જુદો છે. મને બધે જ વસ્તુઓને હું એક દિલીના પર્સપેક્ટિવથી જોવા માટે હું પ્રયત્ન કરીશ. આ સંકલ્પ આપણો હોવો જોઈએ દરેક. અને એ સંકલ્પ જેવો આવે કે ઓહો, આટલી બધી ડિવાઇઝિવ વાત કોમ્યુનિટીની અંદર ચાલી રહી છે, દુનિયામાં આટલા યુદ્ધો થઈ રહ્યા છે, ડિસ્પાઇટ ઓલ ધીસ થિંગ, જો આપણા કેન્દ્રની અંદર જો એકાત્મતા ન હોય તો હૃદયમાં શાંતિ નથી પેદા થઈ શકતી. ચોથો સાગર છે શૃંગારનો, એટલે કે આપણે આપણી જાતને નૂરથી, નીરથી અને ખીરથી શૃંગારિત કર્યા, ત્યારે હૃદયની અંદર પીસ નો બર્થ પોસિબલ છે. દુનિયામાં શાંતિ ન હોય, ભલે ન હોય, પણ આપણી દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે? ધ બેસ્ટ રોલ વી કેન પ્લે, સુંદર સાથ, ઇન ધીસ વર્લ્ડ. આપણે આ દુનિયાની અંદર આપણા દિલમાં શાંતિ રાખી અને એ જ શાંતિને વધારે વિકસિત કરીએ તો એ વિશ્વ શાંતિ માટેનો સૌથી મોટો ઉપાય છે. તો જ્યારે આપણે પરમધામની પૂર્વ દિશાની અંદર દધી સાગરની અંદર હોઈએ ત્યારે આપણે અહીંયા અક્ષર જગતમાં બેઠા હોઈએ અને અક્ષર જગતમાંથી આપણે દ્રષ્ટિ કરીએ, વિરાટ પટના દર્શન આખા ચાર્ટને જોતા જઈએ તો આપણને શું શું દેખાય છે? તો જુઓ તમે કે વ્રજની લીલા પણ તમને દેખાય છે, તમને રાસની લીલા પણ દેખાય છે, તમને આઠો ભીસ્તોનું ફોર્મેશન થતું પણ
યોજના બનાવી રહ્યા છે એ પણ તમને દેખાય છે. મહેરનો સાગર દેખાય છે. મહેરનો સાગર દેખાય છે. મૂલમિલાવો દેખાય છે. મૂલમિલાવો દેખાય છે. પાછળની શોભામાં તમને દધી સાગર પણ સુધી તમારી નજર પહોંચે છે. તો ટોટલી બધું એ આપણા ચિત્તની અંદર આવી ગયું. કઈ રીતે આવ્યું? નૂર, નીર, ખીર ઇન્ટિગ્રેટેડ થઈને જોડાઈને દેખાયું આપણને. સો ધીસ ઇઝ અવર વિઝન ફોર ધ પીસ. પરમધામમાં તો કઈ એવું નથી કે શાંતિની જરૂર હોય ત્યાં. પરમધામ તો ઓલવેઝ પ્લેફુલ છે, ઓલવેઝ રમાતિયાળ છે. ત્યાં તો રમણ રમણ અને રમણ. ત્યાં બીજું કઈ છે નહીં, લીલા છે. એટલે પરમધામમાં શાંતિનો કઈ જરૂર નથી હોતી. જ્યારે જીવન લીલામય નથી ત્યારે શાંતિની જરૂર પડે. એટલે શાંતિનો જે ઇમોશન્સ આપણને અહીંયા આપ્યું છે એ જે દધી સાગર છે એમાંથી અહીંયા એટલા માટે આપણે શાંતિ પર એને ઇન્ટરપ્રિટ કરીએ છીએ કારણ કે એનાથી અહીંયાની અશાંતિમાં અહીંયાના દ્વૈત જગતની અંદર આપણને દ્વૈતમાં એ ગ્રાઉન્ડ કરે છે, અદ્વૈતમાં લઈ જાય છે, દ્વૈતમાંથી કરાર આપે છે. જેમ દહીં ખાવાથી ઓકે ઠંડક થાય છે પેટમાં, એમ આ વાણીનો ઇલમ આપણે લીધો, આપણા હૃદયને નિર્મલ બનાવ્યો અને એકત્વના ભાવની અંદર પ્રવેશ કર્યો અને આ રીતે આપણું હૃદય એક ગ્રાઉન્ડિંગ થઈ ગયું, આપણું સ્થિર થઈ ગયું. હવે જ્યાં શાંતિ થાય છે ત્યાં આગળ પ્રેમ નો ફ્લો શરૂ થાય છે. આ બધા ચેઇન રિએક્શન એકબીજા પર ડિપેન્ડન્ટ છે. આપણી શરૂઆત કરી હતી આપણે ગોડ ઇઝ લવ એન્ડ લવ ઇઝ ગોડ થી કરી હતી. પણ પ્રેમનું વાસ્તવિક સ્વરૂપ અત્યારે તમને પોતાને, મને પોતાને જે સુંદરતા પોતે ચિતવનમાં આ ચાર સાગરોને લે આ રીતે સમજીને તો ડેફિનેટલી એનું હૃદય જે છે એ પ્રેમનું ગ્રાઉન્ડ બની જાય. તો રાજ્યએ એમના હૃદયનો પ્રેમ જે છે પરમધામના સાગરોનું જ્યારે વર્ણન કર્યું, ઈશ્કના સાગરનું વર્ણન કર્યું ત્યારે એમને બધા જ પોતાના ઇમોશન્સને સમેટીને 8 બાકીના 7 સાગરોની ઇમોશન્સ પોતાના હૃદયમાં ભરી અને ઈશ્કના સાગરમાં રેડી. એટલે કે છે કે આવો પ્રેમ તો મેં તમને ક્યારેય કર્યો નથી, એવો પ્રેમ મારે તમને કરવો છે. અને એક લાડ રાજ્યએ કર્યો અને એક લાડની અંદર આપણને 3 જગત બતાવી દીધા. અબ જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જો વ્રજલીલાનો આનંદ આપ્યો, રાસલીલાનો આનંદ આપ્યો, સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજીની લીલા, મહારાજજીની લીલા, સરકારશ્રીની લીલા, અત્યાર સુધી થયેલી જાગણી લીલા એનો આનંદ આપ્યો, પરમધામનો પણ આનંદ આપણને આપ્યો. એને ચારો કો યામે ભોગ. એટલો બધો પ્રેમ રાજ્યનો કે જે વસ્તુ એક જ જગ્યાએ ભેગી થઈને મળી શકે નહીં એવો અસંભવ વાત એમને સંભવ કરીને બતાવી. આ રાજ્યનો અલ્ટિમેટ લવ છે. અબ જાગ દેખો સુખ જાગની. આને આપણે ફીલ કરવાનો છે કે અત્યારે આ ઘડીએ રાજ્ય મને ઓલ હેપીનેસ ઇવન ગ્રેટર દેન પરમધામ એમ કે if you are really positioning yourself in Paramdham in this moment there the joy is greater than the accumulated joy of Raj, Ras, Jagni and Paramdham in this moment. આ ઈશ્કનો સાગર છે.
આ આપ્યું રાજીએ. આપણે આ રિયલાઇઝ કરી રહ્યા છીએ અત્યારે. નૂર, નીર, ખીર અને દધી માંથી ઈશ્કમાં પ્રવેશ કર્યો અને ત્યારે વિઝડમ, વિવેક, જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધિ, આ તમામનો પ્રવેશ આપણી અંદર એક સમજ આવી. એ તો બાત બડી હૈ સમજ કી ઓર ઈમાન કા કામ. એ સમજ જે છે જે એ ઇલમનો સાગર છે. અહીંયા માત્ર વાણી નથી, વાણીનો રસ કસ બનીને જે આપણા હૃદયમાં ઉતર્યો, કે રાજ્યે જે વાત દિલમાં લીધી હતી એ બધી વાતોને ભેગી કરીને એમને આપણા દિલમાં રેડવાની જે વાત કરી, એ ઇલમનો સાગર છે. ઇલમ એટલે જ્ઞાન, ઇન્ફોર્મેશન માત્ર નથી આપણે વાત કરતા, પરંતુ એ જ્ઞાનનું જ્ઞાન વિવેક થવો, એટલે કે બુદ્ધિ સ્વપ્નની હટી અને સ્વાપ્નિક પ્લેટફોર્મ પર રહેવા છતાંય સ્વપ્નો ઉપર જાગૃતિને સુપરઇમ્પોઝ કરીએ છીએ આપણે, અને એ જાગૃતિ ઉપર પણ આપણે રાજ્યની નિજ ઇન્ટેલિજન્સ, નિજ બુદ્ધિને સુપરઇમ્પોઝ કરીએ છીએ. અને બધી જ વસ્તુઓ આપણે એ દ્રષ્ટિથી જોઈએ છીએ કે એક સાહેબી હક્કી દૂજા વાહિદત કા ઇશ્ક, દોનો દેખાવના રૂહો કો. આ બંને બતાવવા માટે રાજજી જે પણ કંઈ કરી રહ્યા છે એ થઈ રહ્યું છે. આ વાત આપણા દિલમાં જ્યારે લોક ઇન થઈ જાય ત્યારે ઇલ્મનો સાગર આપણા હૃદયની અંદર પ્રગટ થઈ ગયો. હવે જ્યારે તમે ઘૃત સાગર, પછી જે દધી સાગર, ઘૃત સાગર, મધુ સાગર, આ વિવેકથી રસ પેદા થયો. મધુ, હની, ઇલ્મ, વિવેક, જાગૃતતા એ મધુ છે. વાણીની વાતો ગમે એટલી આવડતી હોય, ચોપાઈ હું સેંકડો બોલી શકતો હોય, એ બધું પર્યાપ્ત નથી. પરંતુ ત્યાર પછી એ વ્યવહારમાં કેવી રીતે ટ્રિકલ ડાઉન થાય છે, વિવેકમાં કઈ રીતે દેખાય છે, જાગૃતતામાં રહે છે કે દરેક વખતે કે હું માયાનું સ્વરૂપ થઈ જાઉં છું. મોટા મોટા જ્ઞાનીઓ વાણીની બધી ખબર હોવા છતાંય વ્યવહારમાં ઘણી વખત ઝીરો પણ થઈ શકે. આ આપણે જોઈએ છીએ. તો આ ઇલ્મના સાગર આપણને શું કહી રહ્યો છે કે ઇલ્મ એ મધુ છે. શરૂઆત આપણે કરી હતી કે રાજ્યના હૃદયનો પ્રેમ એ નૂર ઇલમ બનીને આવ્યો છે, જે એ જ પ્રેમ હવે આપણને એનું ઇનર સ્વરૂપ બતાવી રહ્યો છે કે હું તો મધુ છું. આ મધુ હોવાની સમજ જે શરૂઆતમાં આપણે કરી હતી કે વાણી જ્ઞાન એ પ્રેમનું સ્વરૂપ છે, એનો રસ આપે છે પ્રેમનો, એ વાત આપણને છઠ્ઠા સાગરની અંદર, ઇલ્મની અંદર રિયલાઇઝ થઈ રહી છે કે એ મધુનો સાગર છે, હનીનો સાગર છે. અને એનો ટેસ્ટ જ્યારે આવે, હની સામે છે ત્યારે ટેસ્ટ નથી, એ જ્યારે એને સ્વાદ લઈએ છીએ ત્યારે એ ટેસ્ટ આવે. અને એ ટેસ્ટ હવે તો અમેરિકામાં માર્કેટમાં જો જોઈએ આપણે, તો અહીંયા ફ્લોરિડામાં તો અમને 10-15 જાતના હની મળે છે, જાત જાતના, અનેક અલગ અલગ ફ્રેગ્રન્સના, અલગ અલગ ફ્લાવર્સના ફ્રેગ્રન્સના હની મળે છે. તો રસ સાગર જે સાતમો સાગર છે નિસ્બતનો, આપણને કહ્યો છે જેને કે સંબંધની સ્વાદ, રસ જ્યારે 10 વિધથી આપણને મળે છે, વિવિધ રીતે મળે છે. તો એક સુંદર સાથ વાણીનો એક જ રસ એક લે છે અને કે છે આ જ બધા રસ છે. બીજો સુંદર સાથ બીજો રસ લે છે અને કે બધા આ જ બધા રસ છે.
જે રસમાં ડૂબે છે એને એ જ રસ સર્વસ્વ લાગે છે. અને એવી અનુભૂતિ થાય છે આપણને કે મને જે મળ્યું એ બીજાને મળ્યું નથી. પણ રાજી આપણને રસ સાગરની અંદર જયારે ડૂબાડે છે ચિતવનમાં, ત્યારે આપણને એ અનુભવ કરાવે છે કે મને જે મળ્યો છે રસ એ બીજાને પણ એટલો જ પહોંચે છે, એને પણ એટલો જ મળે છે. જેવી રીતે થડથી મૂળથી રસ થડમાં આવે છે, થડમાંથી મોટી ડાળીઓમાં આવે છે, નાની બ્રાન્ચીસમાં જાય છે, પાંદડાઓમાં જાય છે, ફલ ફૂલમાં જાય છે, અને પછી એ ફલનો સ્વાદ જ્યારે ખાવામાં આવે છે. એ પ્રમાણે નિસ્બતના સાગરની અંદર જ્યારે આપણે વાંચીએ ચોપાઈઓ, ત્યારે આ સંબંધની મહિમા આપણને સમજાવી છે. સંબંધ એટલે ત્યાં પરાત્માનો રાજ્ય સાથેનો સંબંધ, ખૂબ ખુશાલીઓ સાથેનો સંબંધ, પતિ પક્ષો સાથેનો સંબંધ, ત્યાર પછી એનાથી ઉતરતો અક્ષરનો સંબંધ આવે છે, આ જગત સાથેનો સંબંધ આવે છે. બધા સંબંધો, અત્યારના આપણા જીવનના બધા જ સંબંધો, એમાં ટોટલ સંબંધોનું ઇન્ટિગ્રેશન એમાં આપણને દેખાઈ જાય છે. તો બધા જ સંબંધોમાં આપણે બધાની અંદર પણ એ જ વિશેષતા જોવાની ક્ષમતા જ્યારે નિસ્બતના સાગરના ચિત્તોમાં ડૂબીએ ત્યારે આપણે વી કેન એક્સપિરિયન્સ ધેટ. અને આ આપણો યાત્રાનો એટલે કે મહેરની પ્રાપ્તિનો 8મા સાગરનો એ અંત. આ આપણું મેડિટેશન છે. એ મહેર એટલે રાજ્ય સાથેનું આલિંગન. કે રાજ્ય યસ, તમે જ્યારે હક કરો છો મને, રાજ્ય કોઈ ફિઝિકલી હક કરવા નથી આવતા, સંબંધથી, એમના હાર્ટની ક્વોલિટીઝથી, ગુણોથી, વાહ રાજ્ય, વાહ રાજ્ય, વાહ રાજ્ય, વાહ રાજ્ય, એમ આપણે 7 વખત બોલીએ અને પછી આપણી ક્ષમતા કરતા પણ આપણને વધારે રાજ્ય જે ઉપલબ્ધિ કરાવી છે, અને મહેરબાન કયા એમને, કૃપા નિધાન કયા એમને, કૃપા કઈ વિધ કી, કઈ વિધની બધી પ્રકારની કૃપાઓ તમે મારા ઉપર વરસાવી, એ એક્સપિરિયન્સના સ્ટેટની અંદર આપણે એમને હક કરીએ છીએ. તો ધીસ ઇઝ મહેર સાગર. આ આપણી વાત અહીંયા જ્યારે પતે છે ત્યારે સૌથી મહત્વની વાત એ આપણે યાદ રાખવાની છે કે ગુણ શબ્દ, છેલ્લી વાત મારી અહીંયા 2 મિનિટમાં પતાવું છું, કે ગુણ એ કયા ગુણ છે? આ જે 8 ગુણ જે આપણે ચર્ચા કરી એ તો છે જ, પણ એ પરમધામ લક્ષી એક આઈડિયલ એક વિચાર કર્યો, આપણે આઈડિયોલોજીનો વિચાર કર્યો. પરંતુ બીજી તરફ ગુણ એટલે પરમધામના થી વાણી જે અવતરિત થઈ છે, એ વાણીની અંદર ગુણ શબ્દ જ્યારે તમે શોધશો ચોપાઈઓની અંદર, તો તમને દેખાશે ઓહો, એ ગુણ એટલે અહીંયા 8 ગુણોની વાત જ નથી કરતા રાજજી. If somebody has noted that, ગુણનો બીજો કયો અર્થ છે વ્યવહારિક અહીંયા જે બતાવ્યો છે તે ઇન્દ્રાવતીએ પોતાના જીવન દ્વારા ધન્યવાદનો ભાવ, થેન્કફુલનેસનો ભાવ, રાજ્ય જે અહેસાનો જે આપણા ઉપર કર્યા છે, અહીંયા જેટલા પણ રાજ્યના અહેસાનો જે છે એ અહેસાનો માટે વાણીમાં ગુણ શબ્દનો ઉપયોગ કર્યો છે. તમે મારા પર અનેક ગુણ કર્યા, મેં 12 વાર અવગુણ કર્યા. એટલે શું? તમે મારા પર અહેસાનો કર્યા, મારી યોગ્યતા કરતા વધારે મને બક્ષિસ કરી, માટે હે રાજ્ય તમારો હું ધન્યવાદ કરું છું. આ રાજ્યની મહેર આપણા ઉપર શાવર થયાની આ સાક્ષી છે. બંને વસ્તુ અહીંયા જોડાઈ ગઈ. પરમધામના ગુણો, આપણો અહીંયા એમના અહેસાનોને યાદ કરવાની આ પ્રક્રિયા જ્યારે બંને એક થઈ જાય છે, ત્યારે અહીંયા આપણે રાજ્યનો રાઈટ હિયર એન્ડ નાઉ એક્સપિરિયન્સ કરીએ. This is my meditation for the Sagar today. Next Pranamji, satsangma, we will do I something think, more about it. I think Manubhai also with us today. Manubhai want to say 5 minutes to this. Manubhai, Pranamji. પ્રણામજી સુંદર સર. પ્રણામજી. તમારો વિડિયો ઓફ છે. ના, વિડિયો ચાલુ નહીં થાય. ઓકે, વાંધો નહીં. નિરાકાર. નિરાકાર.
Do you want to say some few words to your message to the all of us? બહુ આપ સૌ સુંદર સાતના આત્મા સ્વરૂપમાં સપ્રેમ પ્રણામજી. અને આજે પૂજ્ય નરેન્દ્રભાઈએ જે ચર્ચા કરી એમાં એમને ખાસ ઇલમ અને ઈશકની વાત કરી, અને બંને એકબીજાના પૂરક છે આ બ્રહ્માંડની અંદર. કારણ કે જ્ઞાનની જરૂર, ઇલમની જરૂર અહીંની છે, અને એના પર કેળવાયેલી સમજની જરૂર છે આપણે. એટલે एक कैसे बात बड़ी है समझ की और ईमान का काम. समझ हसे तो विश्वास आवशे. साथ जी समझ ऐसी चाहिए जैसे कहा अल्लाह कलाम. आ अल्लाह कलाम એટલે ઉતર્યા છે, રાજી મહારાજ એટલે ઉતાર્યા છે કે રૂહોને આઠે આઠ સાગરોના ગુણનો પરિચય થાય. અને ગુણનો પરિચય થાય ત્યારે એમાંના રાજ્યએ આપણા પર કેટલા ગુણ કર્યા છે, શું ગુણ અત્યારે થઈ રહ્યો છે. એન્ડ ધ ક્રિટિકલ મોમેન્ટ ઓફ અવર લાઈફ, મોસ્ટ વન્ડરિંગ સિચ્યુએશન ઓફ અવર લાઈફ, અહીંયા જાગણીની જે લીલાની અંદર આપણને ઉતાર્યા છે, અને જાગણીનું જે બ્રહ્માંડ કહીએ છીએ એની અંદર આપણે રૂહો જે છે એ ખેલમાં ઉતરી છે. એ દરમિયાન જે અનુભવો થાય છે, અને એમાંથી રાજી કેવી રીતે આપણો હાથ પકડી અને આપણને સિતાબ કાઢે છે ધણીજી, એ વાત આપણે એમના ગુણો રૂપી, એમના ગ્રેટિટ્યુડ રૂપે આપણે યાદ કરવાની છે. સાત સાગરમાં આઠમો સાગર મહેરનો છે, અને આઠે આઠ સાગરોનો એકત્વ મહેર સાગરની અંદર આપ્યું. અને મહેર સાગરને એમને ખૂબ સારી રીતે સમજાવ્યો છે કે બાકીના સાગર લહેરે આવે, મહેર સાગર ખૂબી સુખ સમેત હેપીનેસ અને જોય અને કમ્ફર્ટ માટે લહેર સાગર, જેમ લહેરો આવે સાગરની અંદર અને એના તરંગો ઉઠે, એમ મહેર સાગરના તરંગ રૂપી બાકીના સાતે સાત સાગરો છે. અને એની શોભા જુદા જુદા રંગો દ્વારા વર્ણવામાં આવી છે. એમ હમણાં પણ મેં વાત કરી હતી એક જગ્યાએ કે સૂરજનું કિરણ આપણને દેખાય છે સફેદ, પણ સૂરજના કિરણને જો જોઈએ માઇક્રોસ્કોપિકલી, આંખો નાની કરીને આપણે જો જોઈએ તો એમાં બધા કલર રેઇનબોના કલર દેખાય છે. અને હ્યુમન ડીએનએ ની અંદર પણ બધા કલર મૂક્યા છે. એ બધાએ કલર જુદી જુદી રૂપે રાજીના ગુણો સ્વરૂપે અહીંયા ઘડી જાગણી લીલાની અંદર પ્રગટ થઈ રહ્યા છે. અને એ ઇલમનું પણ કામ એ છે રાજી સુધી પહોંચાડવાનું, અને ઈશકનું પણ કામ એ છે. કહે છે કે એ ઇલમ એ ઈશક દોનો હક્કો ચાહે. એ ઇલમ એ ઈશક દોનો હક્કો ચાહે. આપણે ઇલમ દ્વારા ચર્ચની સમજીએ, ચિતવન સમજીએ, ચિતવન કરીએ, પરમધામના 25 પગ સમજીએ ઇલમ દ્વારા, પણ એનું પણ કામ જ છે રાજી સુધી પહોંચાડવાનું. એમ ઈશ્ક પણ આવે તો એનું પણ એ જ કામ છે કે રાજીના ચરણો સુધી આપણને પહોંચાડે, મૂળ મિલાવાની અંદર આપણી સુરતા જાગૃત થાય. અને એટલે જ કહે છે દો તન તલે કદમ કે, એ આતમ પર આતમ ઇનમે શક કછું નહીં હક ઇલમ. બંને તન અત્યારે કોના કોના છત્ર છાયામાં છે? તો બંને જે છે તન તે મહેરની છત્ર છાયામાં છે. એ દો તન તલે કદમ કે, અને એ ઇલમ એ ઈશક દોનો હક્કો ચાહે, जिनको जो देत है सो लेत सिर चढ़ाए. એટલે એને જ્ઞાનને પ્રેમમાં રૂપાંતરિત થાય વિયા ઈમાન. યાદ એ રાખવાનું છે કે જ્ઞાન એ આપણા ઈગોમાં રૂપાંતરિત થાય તો એમાં જાતે મહેર જુદી હુઈ તબ હોત સબ જહેર. ત્યારે બધું ટોક્સિક બની જાય. અને ડિટોક્સિફિકેશન કરવું હોય તો રાજી કરત કરાવત તુમ, कहत कहलावत तुम, हुआ होसी तुमसे, ये फल खुदाए इलम. ये तुम ही उपजावत, तुम ही दिखलावत, तुम ही खेल खिलावत, तुम ही समय बदलत. એ રાજી મારો સમય પણ મારા હાથમાં નથી, મારું વીતી ગયેલું વ્યતીત અને આવવા વાળો ભવિષ્ય એ પણ મારા હાથમાં નથી. મારા હાથમાં વર્તમાન છે, અને વર્તમાનની અંદર કરવાનું એક જ છે, ગુણ ધણી કે યાદ કર. આપણા પર કરેલા જે એહસાન છે, ધણીના જે ગુણો કરેલા છે એને યાદ કરે. ગુણ કહેતે કહું મેરે પિયુજી, જો હમસો કિએ અનેક જી,
तो गुण धनी के याद कर, पकड़ पीऊ के पाऊं, सुख के बैठे सुखपाल में देसी वतन पહોंचाए. नहीं तो જ્ઞાનનો અહંકાર આવશે તો આ નામના ઝઘડાઓ નાખશે અને અહંકારમાં મોટી મોટી ચઢાઈઓ કરશે. આ પરમાત્માના નામને ભલા તમે પૈસાની અંદર તોલવા જશો, એ જ્ઞાનનો અહંકાર નથી તો બીજું શું છે? એ આપણે જોઈ રહ્યા છીએ, પણ આપણને એ બચવા માટે લીલા બતાવી છે, અને એ લીલામાંથી આપણે સૌ બચીએ. રાજી આપણા પર મહેર રાખે, અને મહેરની અંદર બધા અંદર ઇલમ પણ છે, પણ એ ઇલમ આપણો આત્માની ઉન્નતિ માટે કાર્યરત થાય, ઈગોના ગ્રેટિફિકેશન માટે ના થાય, એનું ધ્યાન રાખીને આપણે આગળ સૌ સુંદર સાથ વધીએ. એટલી જ આપ સૌ સુંદર સાથના ચરણોમાં બે વાતો મૂકવાની.